ચાલો મિત્રો, સરસ મજાની સિરીઝ ચાલી રહી છે, તેમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે શેની છે તો કે કેન અને મે. આ શું દર્શાવે છે કેન અને મે? કેન અને મે વિશે જો તમે નથી જાણતા તો આજના લેક્ચરને તમારે છોડવાનું નથી. અહીંયા ચિત્ર દર્શાવ્યું છે, આજે મેં જુઓ તમે તો આ ચિત્ર દર્શાવ્યું છે એ આ બંને શબ્દને પ્રતિપાદિત કરવા માટે દર્શાવ્યું છે. અહીંયા કેન એટલે કે શકું અને મે એટલે પણ શકું, પણ આ બંને વચ્ચે તફાવત શું છે તે આજે તમે જોવાના છો. આ બંને તફાવત છે, આ ચિત્રને આધારે આપણે નક્કી કરી શકીએ. બંને બાબત છે તે અહીંયા જોવા મળે છે. તો આપ જો આ જાણવા માંગતા હોય તો છેલ્લે સુધી આજના લેક્ચરને મિસ કરવાનો નથી. ચાલો શરૂ કરી દઈએ આજનો લેક્ચર. બરાબર, તો સૌપ્રથમ વોટ ઇઝ કેન? કેન શું છે? પહેલા જ પેલો પ્રશ્ન થાય કે વોટ ઇઝ કેન? આ કેન છે શું ભાઈ, એ તો અમને જણાવો. તો કેન શું છે તેની ચર્ચા કરીએ તો તેના મુખ્ય ઉપયોગ જે છે કેટલા છે તો કે 3 છે. કેન છે તેને આપણે કહી શકીએ, કેન શું છે એના અર્થમાં તો કે કોઈ મોડેલ્સ. મોડેલ્સ પૈકીનું એક કોઈકની આ કેન જે છે તે વર્તમાનમાં વપરાય, ભવિષ્યમાં વપરાય છે અને ઘણી વખત ભૂતકાળમાં પણ તેનું કુડ એવું રૂપ વપરાતું જોવા મળે છે. તો આ જે છે કેન જે છે શું છે તો કે મોડેલ્સ છે. આને શું કહીએ તો કે મોડેલ ઓક્ઝિલિયરી એવું કહેવાય છે. તો મોડેલ ઓક્ઝિલિયરી છે કઈ રીતે વપરાય છે તો કે એના કેટલા ઉપયોગ છે તો કે 3 ઉપયોગ છે. આ 3 ઉપયોગની ચર્ચા આપણે આજે કરીએ. તો પ્રથમ ઉપયોગ શું છે તો કે એબિલિટી એટલે કે ક્ષમતા, તે કંઈક કરી શકવા માટે સામર્થ્ય છે, આવું દર્શાવવું હોય ત્યારે શું વપરાય છે તો કે કેન. એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો આઈ કેન રીડ 3 લેંગ્વેજીસ. હું 3 ભાષાઓ વાંચી શકું છું, એવું દર્શાવ્યું છે આપણે. બરાબર, તો અહીંયા તમે જોશો કે 3 ભાષાની ચર્ચા કરવામાં આવેલી છે. આ શું છે તો કે તેની ક્ષમતા છે. એ 3 ભાષા વાંચવી તે સરળ તો છે નહીં. પછી બીજું એક શું કીધું છે તો કે પરમિશન એટલે કે પરવાનગી, કોઈકને કંઈક પૂછવા માટે વપરાય છે. પરવાનગી લેવાની છે તેની પાસેથી. જોઈએ કઈ રીતની તો કે કેન આઈ ટેક યોર પેન? શું હું તમારી પેન લઈ શકું? અહીંયા શું કીધું છે તો કે ભાઈ જે કોઈ માલિક છે તેની પાસેથી આ વસ્તુ લેવા માટેની રજા માંગી છે, પરવાનગી માંગી છે, ત્યારે કેન વપરાય છે. પછી કીધું પોસિબિલિટી, શક્યતા હોય, કોઈ વસ્તુ થઈ શકે તેમ હોય, સંભાવના દર્શાવી. સંભાવના તો ન કહી શકાય, આમ તો સંભાવના પણ કહે, શક્યતા છે. બરાબર, આવો શબ્દ. તો શું કીધું? હી કેન વિન ધ ફાઇનલ મેચ. તે ફાઇનલ મેચ જીતી શકે છે. સંભાવના ખરી, શક્યતા ખરી કે તે જીતી પણ શકે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ 3 ઉપયોગ જે છે તે આપણને કઈ રીતે આપ્યા છે. બરાબર, હજુ આના વિશેની આપણે સરસ મજાની ચર્ચા આગળ વધારીએ અને જોતા રહીએ. બરાબર, તો એની અંદર ત્યાર પછીની ચર્ચા કરી લઈએ મે. વોટ ઇઝ મે? તો મેના 4 ઉપયોગ છે ને જે રીતે મોડેલ્સની ચર્ચા કરી રહ્યા છીએ તો કેન મોડેલ છે તે મે પણ એક શું છે મોડેલ્સ છે. આપણે શક્યતા દર્શાવે છે પણ થોડી વધારે શક્યતા દર્શાવે છે. જોઈએ આપણે કેવી રીતની તેના ઉપયોગ છે એના આધારે ખ્યાલ આવશે. પહેલો ઉપયોગ શું છે તો કે પરવાનગી લેવા માટે. ટુ આસ્ક ફોર પરમિશન. ફોર્મલ પરમિશન છે. બરાબર, કેવી તો કે ફોર્મલ અને ઇનફોર્મલ આ બંને શબ્દ છે, આપણે વાકેફ થવું પડશે. તો ફોર્મલ કોને કહેવાય છે તો કે જે અધિકારિક રીતે અથવા તો કોઈ ઓફિસની અંદર કાર્ય કરવાનું હોય, કોઈક વ્યક્તિની આપણાથી ઊંચા હોદ્દા પર રહેલી વ્યક્તિ છે તેની પાસે જે રજા માગવામાં આવે છે તો તેને ફોર્મલ રિક્વેસ્ટ કહેવામાં આવે છે. પરંતુ વ્યક્તિગત આપણા કોઈ રિલેટિવ છે, આપણા મિત્ર દોસ્ત છે, એના માટે જ્યારે ચર્ચા કરીએ તેને કહેવાય છે ઇનફોર્મલ. શું કહેવાય છે? આ ઇનફોર્મલ. બરાબર, તો આ બંને વચ્ચે તફાવત છે. બીજી બાબત એ પણ તમને કહી દઉં કે કેન અને મે, આપણે અગાઉ ચર્ચા કરી કેનની અને અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ મેની. તો આને કહેવાય છે ઇનફોર્મલ. ઇનફોર્મલ ઉપયોગ માટે વધારે ઉપયોગ વપરાય છે અને આ વપરાય છે કેના માટે તો કે ફોર્મલ ઉપયોગ માટે. બરાબર, ટૂંકમાં કહે તો ફોર્મલ અને ઇનફોર્મલની ચર્ચા કરીએ છીએ. તો કેન છે ઇનફોર્મલ એટલે કે આપણા વ્યક્તિગત માટે વપરાય છે અને મે છે તે ફોર્મલ એટલે કે કોઈક અધિકારિક રીતે વાપરવામાં આવે છે. તો અહીંયા શું કીધું? મે આઈ કમ ઇન સર? કોઈક સાહેબને આપણે પૂછીએ છીએ હું અંદર આવી શકું સાહેબ? તો ત્યારે તમે જોશો અહીંયા કેન આઈ કમ ઇન સર, બંનેનો અર્થ એક જ થાય છે. કેન આઈ કમ ઇન સર? હું અંદર આવી શકું. મે આઈ કમ ઇન સર? હું અંદર આવી શકું.
પણ તે જગ્યાએ આપણે મે વાપરવાનું થાય છે. શા માટે? તો કે અધિકારિક રીતે છે, આપણાથી મોટા છે, તે ધ્યાનમાં રાખી નહીં. પછીની જે ચર્ચા બીજા નંબરની, શક્યતા દર્શાવવા માટે, ટુ એક્સપ્રેસ પોસિબિલિટી. ઇટ મે રેન ટુડે, વરસાદ આવી શકે, સંભાવના છે, વાતાવરણ એવું થઈ ગયું છે તો વરસાદ આવે એવી સંભાવના છે, એટલે કદાચ વરસાદ આવે. પછી કે છે હી કેન વિન ધ ફાઇનલ મેચ. તો અહીંયા તમે જુઓ છો કે તે મેચ જીતી શકે છે. અહીંયા સંભાવના તો છે, પણ આની સાપેક્ષે આ ઓછી સંભાવના દર્શાવે છે. બરાબર, આ બંને વચ્ચે થોડો તફાવત જોવા મળશે. પછી ત્રીજા નંબરનું, શુભેચ્છા કે આશીર્વાદ આપવા માટે. તેના માટે ટુ વિશ ઓર પ્રે. બરાબર, મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમને આશીર્વાદ આપે. તો આ શુભેચ્છા માટે તમે જોઈ શકો છો અહીં શું વપરાયું છે, તો કે મેં વપરાયેલું જોવા મળે છે. નંબર 4 ની અંદર ચર્ચા કરીએ તો હેતુ દર્શાવવા માટે, ટુ એક્સપ્રેસ પર્પઝ, તમારો હેતુ શું છે તેવું દર્શાવે ત્યારે શું વપરાય છે, તો કે મે. તો અહીંયા જુઓ જો વી ઇટ સો ધેટ વી મે લીવ, આપણે ખાઈએ છીએ કે જેના કારણે આપણે શું કહીએ તો કે જીવી શકીએ. વી મે લીવ. શા માટે ખાઈએ છીએ, તો કે જીવવા માટે. હેતુ શું છે ખાવાનો, તો કે જીવવાનો. તો ત્યારે આ દર્શાવ્યું છે મેં જે છે એ હેતુ દર્શક તરીકે વપરાય છે. ચાલો એના પછીની ચર્ચા કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો શું છે, અહીંયા સ્ટ્રક્ચર કીધું છે તમને. આ સ્ટ્રક્ચરની વાત કરી તો સ્ટ્રક્ચર જે છે તે શું દર્શાવે છે, તો કે સબ્જેક્ટ, કેન અથવા મેન, વર્બ. ખાસ અને ખાસ મિત્રો યાદ રાખવાનું છે. અહીંયા તમને કાઉન્સની અંદર આપ્યું છે ફર્સ્ટ ફોર્મ. જ્યારે કોઈ પણ મોડેલ્સ આવે છે, શું આવે છે, તો કે મોડેલ્સ, ત્યારે ફરજિયાતપણે ફર્સ્ટ ફોર્મ આવે છે. શું આવે છે, તો કે ફર્સ્ટ ફોર્મ. એટલે કે ફર્સ્ટ ફોર્મ જ ફરજિયાત વાપરવું પડે છે. ફર્સ્ટ ફોર્મ એટલે કે ક્રિયાપદનું શું આવે છે, મૂળ રૂપ. બરાબર, તો એ ખાસ યાદ રાખવાનું છે. કોઈ પણ મોડેલ હોય પછી એવું નથી કે કેન અને મે, પણ કેન અને મેને અત્યારે ગાંઠ બાંધીને રાખવાનું છે કે આની દ્વારા જ આવે. જુઓ અહીંયા આપણે એક્ઝામ્પલના દ્વારા ખ્યાલ આવશે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. જો જે આ શબ્દ જે છે એ સ્પીક તો કેવો છે, તો કે મૂળરૂપ. પછી હી કેન પ્લે ક્રિકેટ, તે ક્રિકેટ રમી શકે છે. તો અહીંયા જ્યારે પણ આપણી સમક્ષ શું આવે છે, મોડેલ્સ આવે છે, તો ફરજિયાતપણે શું આવે છે, તેની સાથે ફર્સ્ટ ફોર્મ જ વપરાયેલું જોવા મળશે. બીજા એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે આપણને. ચાલો જુઓ જે અહીંયા આઈ કેન ડ્રાઈવ અ બસ, ઇટ મે રેન ટુ નાઇટ. ત્યાર પછીનું મે આઈ સીટ નેક્સ્ટ ટુ યુ, શું તમારી બાજુમાં બેસી શકું. અહીંયા તમે આ વપરાયેલું છે તે કઈ રીતે છે, તો કે ફોર્મલ રીતે વપરાયું છે. કોઈ પણ અધિકારી, કોઈ પણ મોટા સાહેબ અથવા તેની બાજુમાં બેસવાની આપણે રજા માંગેલી છે અહીંયા. ત્યાર પછી સી કેન કુક ડેલિશિયસ ફૂડ, તેણી સારો એવો એટલે કે આપણને ડેલિશિયસ મસ્ત ખોરાક બનાવી શકે એવી તેનામાં આવડત છે, તે બનાવી શકે છે. તો આની આવડતની વાત છે. અને ત્યાર પછી ની ચર્ચા કરીએ ચાલો હવે તે જ પ્રમાણે નેગેટિવ વાક્યની ચર્ચા કરવા જઈએ તો નેગેટિવ સેન્ટેન્સ જ્યારે આપણી સમક્ષ આવે છે ત્યારે જો તમારે કહેવું હોય કે તમે આ નથી કરી શકતા તો શું વપરાય છે, તો કે કાન્ટ અથવા તો કેન નોટનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેન નોટનું ટૂંકું રૂપ શું છે, તો કે કાન્ટ છે, અને આ કેન નોટ છે એ મૂળ રૂપ છે. મૂળ રૂપને પણ ફૂલ ફોર્મ છે. બરાબર, ચાલો જો અહીંયા કીધું છે આઈ કાન્ટ ડ્રાઈવ, હું ડ્રાઈવ કરી શકું નહીં. ત્યાર પછી યુ કેન નોટ નો માય સિક્રેટ, તમે મારું રહસ્ય છે તે જાણી શકશો નહીં. જો અહીંયા પણ જાણી શકો નહીં એ અર્થમાં લીધું છે. પછી કીધું છે ધીસ સ્મોલ બેબી કાન્ટ વોક યેટ, હજી આ નાની બાળકી અથવા નાનું બાળક જે છે તે હજી ચાલી શકતું નથી. પછીનું વી કાન્ટ કમ ટુ ધ પાર્ટી ટુડે, અમે આજે પાર્ટીમાં આવી શકીશું નહીં. તો અહીંયા કેન નોટનો ઉપયોગ કરી તો થયો આપણે જોવાનું છે. બરાબર, અને બીજી બાબત કે અહીંયા નકાર આવે છે તો પણ ક્રિયાપદ તો હંમેશા કેવું આવશે, તો કે મૂળ રૂપ જ આવશે, તે આપણે યાદ રાખીશું. ચાલો પછીની ચર્ચા કરવા જઈએ તો
શું કીધું છે અહીંયા આપણને કે જ્યારે તમારે કેવું હોય કે ના કાંડ આની ચર્ચા કરી, બરાબર. નેક્સ્ટ જઈએ. અહીંયા આપણને શું કહે છે કે જ્યારે કોઈ કામ કરવાની ના મનાઈ હોય અથવા શક્યતા નહીવત હોય. શું હોય તો કે નહીવત. શક્યતા ના તો છે જ, અને બીજી બાબત એની શક્યતા એકદમ નહીવત છે, કદાચ થશે જ નહીં એવું હોય, પણ તેમ છતાં એ શક્યતાને વ્યક્ત કરવા માટે શું દર્શાવાય છે તો કે મે નોટ વપરાય છે. જો શું કીધું, સ્ટુડન્ટ્સ મે નોટ ટોક ઇન ધ ક્લાસરૂમ. વિદ્યાર્થીઓએ ક્લાસરૂમમાં બોલી શકશે નહીં. તો એકદમ શક્યતા કેવી છે, નહીવત છે. પછી યુ મે નોટ ટેક ફોટોઝ હિયર. તમે અહીંયા ફોટો લઈ શકશો નહીં. પછી હી મે નોટ એગ્રી વિથ યુ. તે કદાચ તમારી સાથે સહમત થશે નહીં. બરાબર. તો આ છે શું તો કે મે. અને હવે તેના નેગેટિવ સેન્ટેન્સની વાત કરીએ તો અહીંયા જ્યારે નકાર પૂછવો હોય ત્યારે શું આવે છે, કેનને વાક્યની શરૂઆતમાં મૂકવામાં આવે છે. નેગેટિવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, નેગેટિવ નથી. શું છે, ઇન્ટ્રોગેટિવ. તો જ્યારે તે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે તો કેનને આપણે ક્યાં લઈ જઈશું તો કે વાક્યની શરૂઆતમાં લઈ જઈશું. એટલે તે વાક્ય કેવું બની જશે, ઇન્ટ્રોગેટિવ, એટલે કે પ્રશ્નાર્થ. જુઓ જે અહીંયા કેન યુ હેલ્પ મી, તો કેન જુઓ છો ક્યાં આવેલું છે, પ્રથમ આવેલું છે. ત્યાર પછી બીજી ચર્ચા કરીએ. બીજું શું થયું, કેન આઈ કમ ઇન, શું અંદર આવી શકું છું, તો વાક્ય શરૂઆતમાં છે કેન રહ્યું તે. કેન યુ પ્લે ધ ગિટાર, શું તમે ગિટાર વગાડી શકો છો, અહીંયા પણ કેન શરૂઆતમાં છે. પછી કેન હી સોલ્વ ધીસ પઝલ, શું તે આ પઝલ એટલે કે કોયડો છે તે સોલ્વ કરી શકે છે, કરી શકશે એમ. જ્યારે આપણે માન સાથે પરવાનગી માંગી હોય ત્યારે તેને ફોર્મલ અથવા કંઈક થવાની સંભાવના પૂછવી હોય ત્યારે શું કીધું છે કે જ્યારે આપણે કંઈક પરવાનગી માંગવાની છે હોય અથવા શું કીધું કે કંઈક થવાની સંભાવના હોય ત્યારે શું વપરાય છે, ત્યારે મે આવે છે આગળ. તો મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન. આપણાથી કોઈ મોટો વ્યક્તિ જે છે તેને આપણે પૂછવું હોય અથવા આપણા સાહેબને પૂછવું હોય તો કે શું સાહેબ તમને પ્રશ્ન પૂછી શકું વચ્ચેથી, તો આ રીતે ત્યારે અહીંયા શું વાપરવામાં આવે છે, મે. ત્યારે અહીંયા કેન વાપરવામાં આવતું નથી. શા માટે તો કે ફોર્મલ ચર્ચા ચાલી રહી છે એટલા માટે. પછી મે આઈ નો યોર નેમ, શું હું તમારું નામ જાણી શકું, અને ત્યાર પછીનું ચર્ચા શું છે તો કે મે ઇટ રેન ટુડે. તો આજે કદાચ વરસાદ આવશે, સંભાવના કેન કરતાં થોડી વધારે છે અહીંયા. તો આ છે આપણા મેની ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, કેન અને મેના. હવે આપણે વાક્ય જે છે તેનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરી એટલે ખ્યાલ આવશે કે વાક્ય કઈ રીતે બને છે. પ્રથમ વાક્ય છે તે હું અંગ્રેજી બોલી શકું છું. હું એટલે શું હશે તો કે આઈ, પછી શકું એટલે કેન, અને તમને કીધું છે કે ક્રિયાપદ બોલી શકું, બોલવું, તો હંમેશા ક્રિયાપદ શું હશે તો કે મૂળ રૂપ. તો શું કીધું, આઈ કેન સ્પીક. અને કઈ ભાષા તો કે ઇંગ્લિશ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. આ રીતે. પછી બીજું વાક્ય, તે 5 કિલોમીટર દોડી શકે છે. તો અહીંયા તે એટલે કે હી, શકવું એટલે કેન, હી કેન વોકને પણ આપણે શું કીધું, રન, કેમ કે દોડવાની વાત છે. હી કેન રન 5 કિલોમીટર, કેમ, બરાબર, કિલોમીટર. હી કેન રન 5 કિલોમીટર. પછી શું તમે મને મદદ કરી શકો છો. તો અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્ય આવ્યું છે તો મેં પણ વાપરી શકીએ, કેન પણ, પરંતુ વાક્યના અર્થને ધ્યાનમાં રાખશું કે ભાઈ આ શું તમે મને મદદ કરી શકો છો, તો આપણે હમ્બલ રિક્વેસ્ટ છે તો અહીંયા આપણે કેન વાપરીશું, બરાબર. કેન, તમે એટલે કે શું થશે, યુ. કેન યુ, મને મદદ કરવી એટલે મદદ, કેન યુ, પછી શું આવશે, હેલ્પ અને મી. કેન યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરી શકશો, આ પ્રમાણે. પછીનું વાક્ય, પક્ષીઓ આકાશમાં ઉડી શકે છે. તો આ એકદમ સત્ય ઘટના છે. તો આપણે શું કહીશું, બર્ડ્સ કેન ફ્લાય. ક્યાં તો કે ઇન ધ સ્કાય. પ્રશ્નાર્થ નથી, વિધાન વાક્ય છે. ચાલો
તો જુઓ મિત્રો કે આ રીતે એકદમ સિમ્પલ અને સરળતાથી વાક્યનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કઈ રીતે થાય છે. આ પ્રકારના વાક્ય તમે પ્રેક્ટિસ કરો, લખો અને જ્યાં તકલીફ પડે ત્યાં મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આપશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ ભૂલો આપણી ક્યાં થઈ રહી છે. ત્યાર પછીના વાક્યની ચર્ચા કરીએ તો પ્રથમ વાક્ય શું છે આ? તો કે રોહન ગાડી ચલાવી શકતો નથી. નકાર વાક્ય આવ્યું છે તો પેલા આવેલું તો શું આવશે? તો કે રોહન. પછી શકવાની વાત આવી એટલે તો કેન તો આવવાનું જ છે, પણ નથી કીધું છે એની સાથે શું જોડી દઈશું આપણે? કેન નોટ. બરાબર, ત્યાં શું કીધું? કેન નોટ. રોહન કેન નોટ વાક્ય શું આવશે? તો કે ડ્રાઈવ. રોહન કેન નોટ ડ્રાઈવ, ગાડી એટલે કાર. રોહન કેન નોટ ડ્રાઈવ કાર. પછી આજે કદાચ પપ્પા વહેલા આવશે. તો અહીંયા સંભાવના છે કે ભાઈ પ્રોપર વધારે પડતી છે, આપણે મે વાપરીશું. તો શું કીધું? કે ફાધર મે કમ. વહેલા એટલે અર્લી. અને ક્યારે? તો કે અર્લી ટુડે. ફાધર મે કમ અર્લી ટુડે. પપ્પા આજે વહેલા આવશે, કદાચ આવશે એવું કીધું છે. પછી કીધું શું હું તમારો ફોન વાપરી શકું? તો જો અહીંયા આપણે વિનંતી કરી છે તો આપણે શું કહીશું? અહીંયા કેન. બરાબર, તો અહીંયા કહીએ, પણ વાક્ય કેવું છે? તો કે પ્રશ્ન તો કેન આગળ લઈએ. કેન આઈ યુઝ શું કીધું છે? યોર ફોન. કેન આઈ યુઝ યોર ફોન? શું હું તમારો ફોન વાપરી શકું? આ રીતે. પછીનું વાક્ય છે તે આજે કદાચ ગેરહાજર હોઈ શકે છે. તો કદાચ મેનો આપણે ઉપયોગ કરશું અહીંયા. તે એટલે કે હી. બરાબર, હી મે એબસન્ટ. એબસન્ટ ક્યારે? તો કે ટુડે. હી મે એબસન્ટ ટુડે. તે આજે કદાચ આજે ગેરહાજર હોઈ શકે છે. પછી ભગવાન તમારું ભલું કરો. તો શું કહીશું અહીંયા? ભગવાન બ્લેસ. બ્લેસની વાત આવે તો શું આપણે વાપરીશું? તો કે મે. ગોડ બ્લેસ. બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ એટલે કે ભગવાન તમારું ભલું કરે. ચાલો, તો આ છે આપણા ગુજરાતીના અંગ્રેજી વાક્યો. નેક્સ્ટ જઈએ અને હવે આજની ચર્ચા કરીએ શેની? તો કે સરસ મજાના સરખામણીની વાત છે. કોની સરખામણી છે? તો કે કેન અને મે જે છે તે એકબીજાથી કઈ રીતે અલગ પડે છે તેની સરખામણી કરીએ. તો અહીંયા જુઓ જોઈએ ફીચર એટલે કે મુખ્ય ઉપયોગ શું છે તેનો તે. તો અહીંયા કેનનો મુખ્ય ઉપયોગ શું છે? તો એબિલિટી અથવા ક્ષમતા અથવા તો આવડત દર્શાવીએ ત્યારે વપરાય છે. જ્યારે મે જે છે તે શેના માટે વપરાય છે? તો કે પરમિશન લેવા માટે, પરવાનગી લેવા માટે અથવા તો પોસિબિલિટી છે. ત્યાર પછી ટોન. ટોન એટલે કે કઈ રીતમાં વપરાય છે? તો કે ઇન્ફોર્મલ ટોન છે, મિત્રો અથવા પરિવાર સાથે વપરાય. હમણાં મેં તમને કીધું કે કેન શબ્દ જે છે તે આપણા મિત્રોની સાથે, આપણા સગા સંબંધીની સાથે વાપરવામાં આવે છે. અને ત્યાર પછી ફોર્મલ છે આનો ટોન. ઓફિસ, શાળા કે અજાણ્યા સાથે વાપરવામાં આવે છે. તો અહીંયા મે વપરાય છે. બરાબર, અજાણ્યા વ્યક્તિ પાસે ઓફિસની અંદર, શાળાની અંદર, તો ત્યારે આપણે મેનો ઉપયોગ કરીશું. પછી એક્ઝામ્પલ આપ્યું છે કેન આઈ યુઝ યોર ફોન? શું હું તમારો ફોન વાપરી શકું? અહીંયા મિત્રને પૂછવા માટે વપરાયું છે. એટલે શું વપરાયું છે અહીંયા? કેન. પછી અહીંયા શું કીધું? મે આઈ યુઝ યોર ફોન? વધુ નમ્રતાથી કોઈ અજાણી વ્યક્તિ અથવા તો શાળા સ્કૂલની અંદર કોઈ જગ્યાએ વાપરવામાં આવે છે ત્યારે. તો ત્યારે શું વપરાય છે અહીંયા? મે. બરાબર, તો આ તફાવત છે, એકદમ સિમ્પલ છે અને ઝડપથી યાદ રહી જાય એવો છે. અને ધ્યાનમાં રાખીને હવે પછીનું વાક્ય આપણે ઉપયોગ કરીશું. ચાલો, અહીંયા ઉદાહરણ સાથે આપણે સમજૂતી આપી છે શેની? તો કે આ બંનેની ઉદાહરણ આપીએ છીએ, કેનની અને મેની. બંને કઈ રીતે અલગ પડે છે તે. તો પ્રથમ વાક્ય શું કીધું છે? એબિલિટી વર્સિસ પરમિશન. ક્ષમતા વિરુદ્ધ પરવાનગી. તો શું કીધું? આ કેન જે છે તે અહીંયા કીધું આઈ કેન ડ્રાઈવ અ કાર. હું કાર ડ્રાઈવ કરી શકું છું. પછી મેની શું કીધું? મે આઈ ડ્રાઈવ યોર કાર? શું હું તમારી કાર વાપરી શકું? તો અહીંયા આ આવડત છે અને આ પરવાનગી દર્શાવી છે. બરાબર, તો અહીંયા આપણે કીધું કે એબિલિટી આ ક્ષમતા દર્શાવી છે ને પરમિશન એટલે કે રજા માંગી છે ત્યારે મેં વપરાયું છે.
પછી ઇનફોર્મલ વર્સિસ ફોર્મલ. તો અહીંયા શું કીધું કે ઔપચારિક અનૌપચારિક વિરુદ્ધ ઔપચારિક. તો અહીંયા આપણે જોઈએ કેનની કેન આઈ ટેક યોર પેન રાહુલ, શું રાહુલ હું શું તારી પેન લઈ શકું. પછી અહીંયા શું કીધું મેનું મે આઈ ટેક યોર પેન રાહુલ. હવે અહીંયા બંને વચ્ચે તફાવત શું છે તો કે અહીંયા રાહુલની જગ્યાએ સર બોલું છું, રાહુલ બોલી છું, બરાબર. તો શું કીધું મે આઈ ટેક યોર પેન સર. સાહેબને પૂછીએ છીએ આપણાથી અથવા તો ઓફિસમાં કોઈ પણ જગ્યાએ ત્યારે અહીંયા મેં વાપરવામાં આવે છે, પરંતુ રાહુલ જે છે મારો મિત્ર છે એવું ધારી લઈએ. તો મિત્ર છે એટલા માટે શું વાપરીશું આપણે અહીંયા, બરાબર, તો કેન વાપરીશું. પછી શ્યોર ફેક્ટ વર્સિસ પોસિબિલિટી, નિશ્ચિત છે અને અહીંયા સંભાવના છે. અહીંયા ચોક્કસતા છે અને અહીંયા કેવી તો કે વિરુદ્ધ શક્યતા છે, હકીકત વિરુદ્ધ શક્યતા છે, બરાબર. અહીંયા માત્ર આ ચોક્કસ નિશ્ચિત છે ને અહીંયા શક્યતા સંભાવના દર્શાવે છે. જો અહીંયા કેન લાયન્સ કેન રોર. આ સિંહો જે છે તે ગર્જના કરી શકે. તો ભાઈ નિશ્ચિત જ છે, તે સત્ય હકીકત છે, તે કરી જ શકે. પછી અહીંયા બીજું આપણને દર્શાવ્યું છે તો શું કીધું કે વી મે ગો ટુ ધ ઝૂ ટુમોરો. આપણે કદાચ શક્યતા છે, શું દર્શાવ્યું છે અહીંયા શક્યતા, કદાચ ઝૂમાં જઈએ, બાય ચાન્સ ન પણ જવાય. તો આ ત્રણ અલગ અલગ રીત જે છે કઈ રીતે વપરાય છે તે પણ આપણે ખાસ નોંધીશું, બરાબર. અને હવે આગળ વધીએ. હવે ચર્ચા છે આજની જ્ઞાનની ગંગોત્રીની. તો સરસ મજાના સ્પેલિંગ જે છે તે આપણે યાદ રાખવાના છે બધા જ. બિઝી એટલે કે વ્યસ્ત, લોટ્સ ઓફ એટલે ખૂબ જ અથવા તો વધારે ઓવર થાય છે, ટુ ડુ એટલે કે કરવું અથવા કરવાનું, પછી ક્લાર્ક એટલે કે કારકુન, પછી સર્ટનલી એટલે નિશ્ચિત અથવા ચોક્કસપણે, ફોર્મ એટલે કે ફોર્મ, અને ત્યાર પછી બિલ એટલે કે બિલ નહીં પણ ફિલ એટલે કે ભરવું, પછી રિટર્ન એટલે કે પાછું આપવું અથવા પાછું દેવું, પછી ફ્રીલી એટલે કે મુક્તપણે, સિન્સ એટલે તેથી, લાય ડાઉન એટલે કે સૂઈ જવું, અને ત્યાર પછી કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક, અને છેલ્લો શબ્દ છે અ ફ્યુ એટલે કે એકદમ થોડું, બરાબર. તો આ રીતે આ દરેક શબ્દ છે તેનો પણ આપણે શું કરવાનું છે, આપણા ડિક્શનરીની અંદર એડ કરતા જવાનું છે અને શીખતો જવાનો છે, જેથી કરીને આપણે અંગ્રેજીની અંદર એકદમ આગળ વધી શકીએ. અને હવે ચર્ચા છે આજના હોમવર્કની. તો આ બંને વાક્ય જે છે તે તમારે મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને આપવાના છે. શું કીધું, હું અંગ્રેજી વાંચી શકું છું, હું અંગ્રેજી વાંચી શકું છું, બરાબર. અને પછી શું કીધું, શું હું તમારી પેન લઈ શકું, શું તમારી પેન લઈ શકું, બરાબર. તો આ રીતે આપણે આ બંને વાક્ય જે છે તેને શું કરવાનું છે, કોમેન્ટ બોક્સમાં લખવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનો લેક્ચર જે છે તે આપણો 30મો દિવસ છે. અને હવે આપનો જે પ્રતિસાદ છે એને ધ્યાનમાં રાખીને એક નવી સિરીઝ ચાલુ કરીશું આપણે. અને ફરી વખત એક અંગ્રેજીની અંદર અપર લેવલની સિરીઝ ચાલુ કરવા જોઈએ, જેની અંદર ખૂબ જ આપણે સારામાં સારું અંગ્રેજી કઈ રીતે બોલી શકાય તેના વિશેની ચર્ચા કરીશું. અને સારામાં સારી રીતે તેને આપણે શીખીએ એવો પ્રયત્ન કરશું. તો આપનો પ્રતિસાદ જે છે તે ખૂબ જ સારો એવો મળ્યો છે અને તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને હજુ પણ આપને એક વિનંતી છે કે આપ તમારા મિત્રો સુધી ચોક્કસથી આ લિંકને શેર કરો અને શકેલું વધારેમાં વધારે ફોરવર્ડ કરો. અને બીજી બાબત કે આપના માટે આટલું સરસ મજાનું અંગ્રેજી લાવી રહ્યો છું, તૈયાર કરી રહ્યો છું અને આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તો એના માટે આપણે એક લાઇક ચોક્કસ કરવી પડશે જ, બરાબર. તો મારી ચેનલને શેર કરો અને સરસ મજાની લાઇક આપતા રહો. અને તમને જ્યાં જ્યાં પ્રશ્ન થાય ત્યાં કોમેન્ટ ચોક્કસથી કરો. ચાલો, તો સર્વેને અંગ્રેજી સારી રીતે આવડે અથવા તો તમે 30 દિવસમાં સારામાં સારું અંગ્રેજી જે છે તેમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું હશે એવી અપેક્ષા રાખીએ અને ફરી વખત એક નવા ટોપિક સાથે ઉત્સાહની સાથે આપણે આગળ વધશું, બરાબર. તો ત્યારે પણ તમારો આવો અને આવો પ્રેમ અને પ્રતિભાવ મળતો રહે એવી આપણે અપેક્ષા રાખીએ. જય હિન્દ અને જય ભારત.